છે, મહિલા દિવસ છે, કઈ રીતના ઉજવણી કરી છે આજે? આજ રોજ મારા પૂજ્ય પિતાશ્રી સ્વ બાબુભાઈ રામસુરભાઈ વાંક તેમજ મારા કાકા સ્વ બટુકભાઈ રામસુરભાઈ વાંક પરિવાર દ્વારા દર વર્ષની જેમ મહિલા દિવસે સ્વાભાવિક છે મહિલા સશક્તિકરણ. જ્યારે વિશ્વ મહિલા દિવસ હોય ત્યારે રાજકોટ જનાના હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ હોય કે પદ્મકુંવરબા કે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ હોય, જ્યાં પણ દીકરીનો જન્મ થતો હોય, જે બેનને દીકરીનો જન્મ થતો હોય એને ખરા અર્થમાં સોનાની ચૂક, એક પુષ્પરૂપી ગુલાબ તેમજ 100 રૂપિયા રોકડ પુરસ્કાર તેમજ ગાયનું શુદ્ધ ઘી, જે અમારી જ ગૌશાળામાં છે, ગાયનું ચોખ્ખું ઘી. સ્વાભાવિક છે કે બહેનો ડિલિવરી વખતે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય અને એમને ભરપૂર પ્રમાણમાં ત્યારે ગાયના ઘીની જરૂર હોય, તો એ હેતુથી અમે ગાયનું ઘી પણ સાથે આપીએ છીએ. ત્યારે આજ રોજ રાજકોટ જનાના હોસ્પિટલ ખાતે અત્યારે અમે કુલ 8 દીકરીઓના જન્મને વધાવી છે. હજી પણ અવિરત ચાલુ છે. હમણાં ફોન આવશે પાછા. જ્યાં જરૂર પડે ત્યાં સાંજ લગીમાં અમે જાશું અને દેશું. આખો દિવસ સંપૂર્ણ કાર્યક્રમ અમારો ચાલુ રહેશે. વિજયભાઈ, છેલ્લા કેટલા વર્ષથી સેવકીય પ્રવૃત્તિ કરો છો ને સોનાના ભાવ વધશે તો શું કહેશો? જી ભાઈ, આ તો લોહીમાં વણાઈને આવ્યું છે. મારા પિતાશ્રી પણ આ કામગીરી કરતા અને અમે પણ પાછળ આ જ કામગીરી કરીએ છીએ અને વર્ષોથી આ કરીએ છીએ. અને તમે જે વાત કરી ગોલ્ડની કે સોનાના ભાવ વધે તો શું કરશું, પણ હું સોશિયલ મીડિયા, આપણા મીડિયાના માધ્યમથી કહું છું ને કે ગંભીરતાપૂર્વક કહું છું કે આજ નહીં કદાચ 15 વર્ષે મારા ખોરિયામાં પ્રાણ છે ને મારો જીવ આમ સલામત છે ત્યાં લગી, મારું શરીર સાથ છે ત્યાં લગી ગમે એટલો સોનાનો ભાવ થાય, પણ રાજકોટ શહેર ખાતે મહિલા દિવસ નિમિત્તે જ્યાં પણ દીકરીનો જન્મ થતો હોય ત્યાં સોનાની ચૂક અને જે નક્કી કરેલી વસ્તુ એ અવિરત અમારી ચાલુ રહેશે. એમાં કોઈ ફેરફાર આજે નથી ને કાલે નથી. ઓકે, રેડી.